હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું 12મા ધોરણના આપણા પહેલા લેક્ચરની અંદર. તો 12માનું આપણે 9મું ચેપ્ટર છે કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો સ્ટાર્ટ કરવાનું છે. ખૂબ સરસ મજાનું ચેપ્ટર છે. પહેલેથી કોન્સન્ટ્રેશન રાખજો એટલે તમને આખા ચેપ્ટરમાં મજા આવશે. ખાસ પહેલા લેક્ચરથી છેલ્લા લેક્ચરને બરાબર ધ્યાનથી સાંભળી, કારણ કે આમાં સંજ્ઞા પ્રણાલીની બધું આવે છે એટલે ક્યારે કઈ નિશાની મૂકવી બધું અગત્યનું છે, પણ એ આગળ તમને હું કહેતો જઈશ. આપણે શરૂ કરવાનું છે કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. ખૂબ અગત્યનું ચેપ્ટર છે. બોર્ડની એક્ઝામની દ્રષ્ટિએ જોવા જાઓ તો આ ચેપ્ટરમાંથી 9 માર્કના પ્રશ્નો છે એ પૂછાય છે, બરાબર. એટલે આમ જોવા જાઓ તો આપણા માટે 9 માર્કનું ચેપ્ટર આ છે. તો 9 માર્ક એટલે આમ જોવા જાઓ તો ઘણા બધા, કુલ કોર્સનો 10% થયું, 10મો ભાગ ખાલી એક ચેપ્ટર છે. તો પૂરું કોન્સન્ટ્રેશન અહીંયા રાખજો, સમજજો. હવે પ્રકાશીય ઉપકરણો, એમાં સૌથી પહેલાં અહીંયા એક શબ્દ આવે છે અને એ છે પ્રકાશ, બરાબર. અહીંયા સૌથી પહેલો એક શબ્દ છે મિત્રો અને એ છે પ્રકાશ. તો પ્રકાશ એટલે લાઇટ. તો મારે તમને પહેલાં લાઇટની હિસ્ટ્રી પહેલાં સમજાવી છે, પછી આપણે આ ચેપ્ટર ઉપર જઈએ. બહુ ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રી છે, તમને મજા આવશે. પ્રકાશ વિશેના સંશોધનો શું થયા એના વિશે મારે તમને થોડી વાત કરવી છે. તો આપણે સૌથી પહેલાં કિરણ પ્રકાશ શાસ્ત્ર પણ પ્રકાશ વિશે સમજી લઈએ. પ્રકાશ શું છે, લાઇટ શું છે. તો મિત્રો સ્ટાર્ટ કરીએ. હિસ્ટ્રી ઓફ લાઇટ એટલે કે પ્રકાશનો ઇતિહાસ. પ્રકાશનો ઇતિહાસ શું છે, તો મારે તમને એ કહેવું છે કે 17મી સદી આસપાસ, એટલે 1700 આસપાસ એક એવી શરૂઆત થઈ કે દરેક વસ્તુને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું. એક કણ અને બીજું દ્રવ્ય. દરેક વસ્તુને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું. એ વસ્તુ છે એ કણ પ્રકૃતિ ધરાવે છે કે તરંગ પ્રકૃતિ ધરાવે છે, બરાબર. કણ અને બીજું છે એ તરંગ પ્રકૃતિ છે. તો 2 ભાગમાં એ વખતે વહેંચવામાં આવ્યું કે ભાઈ કણ પ્રકૃતિ, કોઈ પણ વસ્તુ કણ પ્રકૃતિ ધરાવે છે કે તરંગ પ્રકૃતિ ધરાવે છે. તો આમ દરેક વસ્તુને કણ છે કે તરંગ પ્રકૃતિ છે એના આધારે એનું ડિવાઇડેશન થતું હતું 1700 આસપાસ. હવે એ સમયે વાત આવી પ્રકાશની, કે પ્રકાશ છે એ કણ પ્રકૃતિ ધરાવે છે કે તરંગ પ્રકૃતિ. તો પ્રકાશ માટે જ્યારે વાત આવી ત્યારે સૌ પ્રથમ 1700માં એક વૈજ્ઞાનિક એન્ટર થાય છે. એનો ફોટો અહીંયા છે. એ છે સર આઇઝેક ન્યૂટન. બહુ મહાન વૈજ્ઞાનિક હતા સર આઇઝેક ન્યૂટન, જે 1700માં આના વિશેની, પ્રકાશ વિશે સૌ પ્રથમ પ્રકાશના સંશોધનોમાં એન્ટર છે એ સર આઇઝેક ન્યૂટન થાય છે. હવે આમ જોવા જાવ ને તો એ પ્રકાશના સંશોધનોમાં 1700માં એન્ટર થાય છે. મિત્રો મારે તમને ભારતીય સંસ્કૃતિની વાત કરવી હોય તો 1700થી પણ 200 વર્ષ પહેલાં, એટલે કે 1500 ઈસવીસન 1500માં તમને ખબર છે તુલસીદાસજી થઈ ગયા ભારતમાં. અને તુલસીદાસજીએ હનુમાન ચાલીસા લખી છે અને એમાં એણે વાક્ય લખ્યું છે, જુગ સહસ્ત્ર જો જન પર ભાનુ, લીલીઓ તાહી મધુર ફલ જાનું. તો તુલસીદાસજી શું કહે છે, આજથી 1500મી સદીમાં, એટલે કે ન્યૂટનની પહેલાં 200 વર્ષ પહેલાં એણે એમાં જુગ સહસ્ત્ર જોજન પર ભાનુ એટલે સૂર્યથી પૃથ્વી સુધીનું અંતર એમાં કીધું છે. અને એ અંતર તમને ખબર હોય તો અત્યારે નાસાના વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું જે તુલસીદાસજીએ કીધું છે એ જ અંતર છે. તો મિત્રો તમે સમજો કે ભારતની સંસ્કૃતિ કેટલી આગળ હશે કે 1500મી સદીમાં સૂર્યનું પૃથ્વીથી અંતર કેટલું છે એ વખતે ખબર પડી ગઈ હતી. તો હવે સૂર્યથી પૃથ્વીનું અંતર ખબર હોય તો પ્રકાશ કણ પ્રકૃતિ ધરાવે છે કે તરંગ પ્રકૃતિ, તો આપણા જે ઋષિમુનિઓ હશે એણે અગાઉ જાણી લીધું છે. પણ હવે થયું છે એવું કે જ્યારે નવા વિજ્ઞાનની શરૂઆત થતી હતી, નવા બધા રિસર્ચ સામે આવતા હતા, ત્યારે 17મી કે 18મી સદી આસપાસ બધા નવા રિસર્ચ સામે આવતા હતા. એ વખતે આપણા દેશની અંદર અંગ્રેજોનું શાસન હતું. એટલે કદાચ એવું બની શકે કે આપણા ઋષિમુનિઓએ જે સાબિત કરેલું છે, જે બધું એની પાસે છે, એને આપણે દુનિયાની સામે રજૂ ન કરી શક્યા એ સમયે. બીજી એક આપણી મર્યાદા એ હતી કે આપણા જે ઋષિમુનિઓએ બધું સાબિત કર્યું પણ એનું લખિત સાબિતી બહુ ઓછી હતી. એટલે દુનિયાની સામે છે ને એવું થયું કે ભાઈ 1700થી જ પ્રકાશનો અભ્યાસ શરૂ થયો. અગાઉ આપણા ઋષિમુનિઓએ બધું કરેલું છે પણ એ આપણી સુધી આવ્યું નથી. એટલે
દુનિયાએ જે નોંધ કરી છે એ 1700 પછી કરી, અને 1700 પછી આપણી કોઈ માહિતી છે નહીં, કારણ કે 1700 પછી આ બધા વૈજ્ઞાનિકો વેસ્ટર્ન પશ્ચિમના જે દેશો છે એના વૈજ્ઞાનિકો આવે છે. એટલે આપણે આમ જોવા જાવ તો ભણવું પડશે 1700 પછી, એટલે પશ્ચિમના દેશોનું જ ભણવાનું છે. પણ આપણા ઋષિમુનિઓએ આ બધી વસ્તુ સમજાવી દીધેલી છે, પણ આપણે ખેર એમાં આગળ નહીં જઈએ. આપણે 1700થી શરૂ કરીએ. હું તમને થોડોક આનો ઇતિહાસ સમજાવું છું એટલે તમને મજા આવે. સમજો, 1700મી સદીમાં દરેક વસ્તુને કણ પ્રકૃતિ ધરાવે છે કે તરંગ પ્રકૃતિ ધરાવે છે એના વિશે થોડા સંશોધનો થતા હતા. એના વિશે જ્યારે સંશોધનો થતા હતા ત્યારે એ સંશોધનમાં સૌ પ્રથમ સર આઇઝેક ન્યૂટન આવે છે. હવે આઇઝેક ન્યૂટનના જીવનની એક બહુ અગત્યની ઘટના એ છે કે આઇઝેક ન્યૂટન છે એ કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા. અને આ વાત જે હું કરું છું ને આ સાંપ્રત સમયમાં ખૂબ ઉપયોગી છે. કેમ્બ્રિજના વિદ્યાર્થી હતા અને લગભગ 1665 આસપાસ કેમ્બ્રિજમાં પ્લેગ નામનો એક રોગ ફેલાણો. પ્લેગ નામનો એક રોગ ફેલાણો, જેવી રીતે અત્યારે કોરોના છે, અને કોરોનાને લીધે તમારે લોકોએ ઘરેથી અભ્યાસ કરવો પડે છે, સેલ્ફ આઇસોલેશન રહેવું પડે છે. તો એ વખતે 1665માં કેમ્બ્રિજ ને ઇંગ્લેન્ડની અંદર પ્લેગ નામનો રોગ ફેલાણો. હવે પ્લેગ નામનો રોગ ફેલાણો એટલે બધા વિદ્યાર્થીઓ માટે 2 વર્ષ સુધી યુનિવર્સિટી બંધ રહી અને એ લોકો સેલ્ફ આઇસોલેશન થઈ ગયા. સેલ્ફ આઇસોલેશન એટલે દરેક 2 વર્ષ સુધી ઘરે રહ્યા. આ જે 2 વર્ષનો સમયગાળો હતો એ સર આઇઝેક ન્યૂટને એ સમયગાળાનો સદુપયોગ કર્યો. જેમ તમે અત્યારે કોરોનાને લીધે ઘરે છો, એ વખતે પ્લેગમાં સર આઇઝેક ન્યૂટન છે એ ઘરે હતા. હવે સર આઇઝેક ન્યૂટન ઘરે હતા, એણે આ 2 વર્ષનો ખૂબ સારો ફાયદો ઉઠાવ્યો અને એણે ઘણા બધા સંશોધનો કર્યા. ઘણા બધા સંશોધનોમાં એણે ગાણિતિક જુદા જુદા સૂત્રો મેળવ્યા છે. પછી પ્રકાશને લગતા ઘણા બધા અભ્યાસો કર્યા. પછી પ્રિઝમમાંથી પ્રકાશ આપાત કરો તો 7 રંગોમાં એનું વિભાજન થાય. આવું બધું એણે 2 વર્ષમાં ખૂબ બધા પ્રયોગો કર્યા. હવે 2 વર્ષમાં એણે ખૂબ બધા પ્રયોગો કર્યા. તો 1704માં સર આઇઝેક ન્યૂટન છે ને એ 65 પછી એણે 2 વર્ષ સુધી આવા બધા પ્રયોગો કર્યા. એટલે દુનિયાના સરફેસ ઉપર આવી ગયા. સારામાં સારા ભૌતિકશાસ્ત્રી, ફિઝિશિયન, સારામાં સારા એક વૈજ્ઞાનિક તરીકે એ દુનિયાની અંદર નામ બનાવી દીધું. હવે સારામાં સારા વૈજ્ઞાનિક બની ગયા એટલે 1704માં એને ફિઝિક્સનો પાયો ગણવામાં આવતો. બરાબર, સર આઇઝેક ન્યૂટનને ફિઝિક્સનો પાયો ગણવામાં આવતો, કારણ કે મેઇન વૈજ્ઞાનિક એ વખતે હતા. એને કોઈએ પૂછ્યું કે ભાઈ પ્રકાશ છે એ તરંગ પ્રકૃતિ ધરાવે છે. ચાલો, તરંગ પ્રકૃતિ એટલે શું કે આમ તરંગ વેવ સ્વરૂપે આવો. તરંગ એટલે શું? તો પાણીમાં તમે પથ્થર નાખો ને તો એ જે આવી રીતે લાઈન બને એ તરંગ છે. બરાબર. પછી બીજી કણ એટલે આમ પાર્ટિકલ સ્વરૂપે, કણ સ્વરૂપે આવતું છે. તો આઇઝેક ન્યૂટનને એ વખતે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે પ્રકાશ કણ પ્રકૃતિ ધરાવે છે કે તરંગ પ્રકૃતિ ધરાવે છે. શરૂઆત હતી એટલે આઇઝેક ન્યૂટને પોતાના વિચાર મુજબ કીધું કે પ્રકાશ છે એ કણ પ્રકૃતિ ધરાવે છે. સમજો, પ્રકાશ કણ પ્રકૃતિ ધરાવે છે. આવું 1704માં આઇઝેક ન્યૂટને કીધું. આ બધું ટેક્સ્ટ બુકમાં નથી, તમારે સમજવા માટે છે. ઇતિહાસ આપણને થોડી મજા આવે કે શું પ્રકાશ વિશે સંશોધનો થયા. તો 1704માં આઇઝેક ન્યૂટને એવું કીધું કે પ્રકાશ કણ પ્રકૃતિ ધરાવે છે. એનો સમકાલીન એટલે 1704માં જ એનો જ સમકાલીન એક બીજો વૈજ્ઞાનિક એ જ સમય આવે છે. અને એ જે બીજો વૈજ્ઞાનિક છે એનું નામ છે હાઇગેન્સ. તમારે હાઇગેન્સને તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર ભણવાનું છે. આપણું જે 10મું ચેપ્ટર છે તરંગ પ્રકાશ શાસ્ત્ર, એમાં હાઇગેન્સને ભણવાનું છે. તો હાઇગેન્સ આવે છે. હાઇગેન્સે એવું કીધું કે ભાઈ પ્રકાશ છે ને કણ પ્રકૃતિ નથી ધરાવતો, પણ પ્રકાશ છે એ તરંગ પ્રકૃતિ ધરાવે છે. હવે 2 એક જ સમયના વૈજ્ઞાનિકો છે. એક કહે છે પ્રકાશ કણ પ્રકૃતિ ધરાવે છે, એક કહે છે પ્રકાશ તરંગ પ્રકૃતિ ધરાવે છે. પણ મિત્રો, હાઇગેન્સ કરતાં એ સમયે ન્યૂટનની વેલ્યુ છે એ વધારે હતી, કારણ કે ન્યૂટને ઘણા બધા સંશોધનો કર્યા. એની અંદર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જે બહુ ફેમસ બન્યું. તો ઘણા બધા સંશોધનો કર્યા એટલે લોકોને વાતનો વિશ્વાસ છે એ હાઇગેન્સ કરતાં ન્યૂટન ઉપર વધારે આવતો. હકીકતે ન્યૂટન પણ કણ પ્રકૃતિ સાબિત નહોતા કરી શક્યા અને હાઇગેન્સ પણ તરંગ પ્રકૃતિ સાબિત નહોતા કરી શક્યા. પણ ન્યૂટનની વાતને એ વખતના વૈજ્ઞાનિકોએ અને એ વખતના લોકોએ
ન્યૂટનની વાતને વધારે સમર્થન આપ્યું, કારણ કે એવું થયું ભાઈ ન્યૂટન કે એ ખોટું ન હોય, હાઇગેન્સ કરતાં એ વધારે અનુભવી છે, તો ન્યૂટનની વાતને વધારે એણે એ લોકોએ પ્રાધાન્ય આપ્યું અને ન્યૂટને એવું કીધું છે કે પ્રકાશ છે એ કણ પ્રકૃતિ ધરાવે છે, એવું ન્યૂટને કીધું. તો એના પછી ન્યૂટને કીધા પછી એટલે કે 1704માં ન્યૂટન અને હાઇગેન્સ બે આવ્યા, એકે કણ પ્રકૃતિ કીધું, એકે તરંગ પ્રકૃતિ કીધું. હવે ન્યૂટને જે કણ પ્રકૃતિ કીધું એને દુનિયાએ વધારે પ્રાધાન્ય આપ્યું અને એને ધ્યાનમાં લીધું. તો પ્રકાશ કણ પ્રકૃતિ ધરાવે છે એવું લગભગ એના પછી 100 વર્ષ સુધી ચાલ્યું. બધા એવું જ માન્યું કે પ્રકાશ છે એ કણ પ્રકૃતિ ધરાવે છે. એના 100 વર્ષ પછી એક બીજો વૈજ્ઞાનિક એન્ટર થાય છે. એ બીજો વૈજ્ઞાનિક જે આવે છે, એ બીજો વૈજ્ઞાનિકનું નામ છે થોમસ યંગ. થોમસ યંગ નામનો વૈજ્ઞાનિક આવે છે. મિત્રો, આ થોમસ યંગ છે ને, એ ડૉક્ટર હતો, તબીબ વૈજ્ઞાનિક હતો, બરાબર, ડૉક્ટર હતો અને એણે જુદા જુદા સંશોધનો કર્યા. થોમસ યંગને હાઇગેન્સની જે વાત હતી, આની પહેલાં જે વૈજ્ઞાનિકનું મેં તમને કીધું કે હાઇગેન્સે એવું કીધું કે પ્રકાશ તરંગ પ્રકૃતિ ધરાવે છે, એ હાઇગેન્સની જે વાત હતી એની થિયરી છે, એની જે થીસીસ હતી, એ થિયરી યંગે વાંચી, બરાબર, એ થિયરી યંગે વાંચી પછી યંગને એવું થયું કે ભાઈ પ્રકાશ કણ તો નહીં હોય, તરંગ હશે. ન્યૂટને ભલે કીધું કણ, અને કણ દુનિયા માનતી હતી, પણ યંગને એવું થયું અને યંગે બરાબર એના 100 વર્ષ પછી, એટલે ઓલું 1704 હતું, આ 1801 આસપાસની વાત છે, સમજો. 100 વર્ષ સુધી તો પ્રકાશ કણ જ ચાલ્યો, પણ હાઇગેન્સ જ્યારે આવે છે ત્યારે હાઇગેન્સની થિયરી છે એ આ યંગ વાંચે છે. હાઇગેન્સની થિયરી યંગ વાંચે છે, પછી એના ઉપરથી એક પ્રયોગ કરે છે. યંગ એક પ્રયોગ કરે છે, એને આપણે યંગનો ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ, બરાબર, યંગ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ કહેવામાં આવે છે. તો યંગે ડબલ સ્લિટનો પ્રયોગ કર્યો, અહીંયા ડબલ સ્લિટ રાખી. હવે આ પ્રયોગ છે એ આપણે તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર આ પ્રયોગ ભણવાનો છે, સમજો. એટલે યંગે ડબલ સ્લિટનો પ્રયોગ કર્યો અને એણે સાબિત કરી દીધું કે ભાઈ પ્રકાશ છે એ તરંગ જ છે અને પ્રકાશ તરંગ પ્રકૃતિ જ ધરાવે છે. એવું કોણે સાબિત કર્યું? યંગે સાબિત કર્યું. તો અત્યાર સુધીમાં આપણી વાતમાં 3 વૈજ્ઞાનિકો એન્ટર થયા છે, સમજી લેજો. કયા? પહેલો સર આઇઝેક ન્યૂટન. આમ તો તુલસીદાસજીથી મેં વાત શરૂ કરી, પણ એને આપણે ધ્યાનમાં નહીં લઈએ, પશ્ચિમનું જ આપણે ભણવાનું છે. ઓકે, તો સર આઇઝેક ન્યૂટન આવે છે, એના પછી હાઇગેન્સ આવે છે. આઇઝેક ન્યૂટને કણ કીધો, હાઇગેન્સે તરંગ કીધું. એના પછી આવે છે યંગે પ્રયોગ કરીને સાબિત કર્યું કે પ્રકાશ છે એ તરંગ પ્રકૃતિ ધરાવે છે. અત્યાર સુધી દુનિયા કણ માનતી હતી, પ્રકાશ તરંગ પ્રકૃતિ ધરાવે છે, આવું સાબિત થઈ ગયું. હવે મિત્રો નવો વૈજ્ઞાનિક એન્ટર થાય છે અને સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક મારા મત મુજબ કહી શકાય, મેં તમને અગાઉ પણ કીધું હતું, એ છે આઇન્સ્ટાઈન. આલ્બર્ટ આઇન્સ્ટાઈન આવે છે અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન પાછું એવું કહે છે કે ભાઈ પ્રકાશ છે એ કણ પ્રકૃતિ ધરાવે છે, સમજો. હવે આઇન્સ્ટાઈન જે સમય આવ્યો એ સમયે આઇન્સ્ટાઈનની વેલ્યુ ખૂબ હતી, એટલે એણે કીધું કે પ્રકાશ પાછી કણ પ્રકૃતિ ધરાવે છે, એટલે પાછું ન્યૂટનની વાતને આઇન્સ્ટાઈને પ્રાધાન્ય આપ્યું. હવે મિત્રો ન્યૂટનની વાતને આઇન્સ્ટાઈને પ્રાધાન્ય આપ્યું એટલે એણે કીધું કણ પ્રકૃતિ ધરાવે છે. તો વિચારો કે દુનિયાની અંદર 1700થી શરૂ કરી અને આઈ થિંક 1850 સુધી સતત એવું ચાલ્યું કે કોઈએ કીધું કણ છે, કોઈએ કીધું તરંગ છે, એનું સોલ્યુશન ન મળ્યું, સમજો. હવે આઇન્સ્ટાઈન પછી એક વૈજ્ઞાનિક આવે છે અને એનું નામ છે મેક્સવેલ. આ જે વૈજ્ઞાનિક છે એનું નામ છે મેક્સવેલને આપણે ભણવાનું છો. ચલો, મેક્સવેલ આવે છે. મેક્સવેલે અત્યાર સુધીમાં જેટલા વિવાદો હતા, કણ છે, તરંગ છે, આ બધા વિવાદો ઉપર પૂર્ણ વિરામ આ વૈજ્ઞાનિકે મૂક્યું અને એનું નામ છે મેક્સવેલ. મેક્સવેલે કીધું કે ભાઈ તમે બધા ઝઘડો નહીં, બરાબર, બધા ઝઘડો નહીં કે કણ છે પ્રકાશ અને પ્રકાશ તરંગ છે, પણ યાદ રાખો એણે કીધું કે પ્રકાશ છે ને એ કણ અને તરંગ બંને પ્રકૃતિ ધરાવે છે. આ બુદ્ધિશાળી નીકળ્યું, જુઓ. પ્રકાશ, કણ અને તરંગ બંને પ્રકૃતિ ધરાવે છે એવું મેક્સવેલે કહી દીધું મિત્રો. હવે મેક્સવેલે આવું કીધું પ્રકાશ, કણ અને તરંગ બંને પ્રકૃતિ ધરાવે છે, જરૂર પડે ત્યારે પ્રકાશ છે એ કણ તરીકે વર્તે છે, બરાબર, જરૂર પડે ત્યારે પ્રકાશ પાર્ટિકલ તરીકે વર્તે, કણ તરીકે, અને જરૂર પડે ત્યારે એ જ પ્રકાશ છે એ તરંગ સ્વરૂપે વર્તે છે. તો આવું મેક્સવેલે જ્યારે કીધું તો પછી દુનિયાની અંદર એક નવો ઇતિહાસ અહીંયા પૂરો થયો અને નવી વસ્તુ છે એ આવી છે. કઈ આવી છે?
કે પ્રકાશ કણ અને તરંગ બંને પ્રકૃતિ ધરાવે એટલે એને લાઇટનો ડ્યુઅલ નેચર કહેવાય. લાઇટનો ડ્યુઅલ નેચર એટલે વિકિરણનો દ્વૈત સ્વભાવ. દ્વૈત એટલે બે પ્રકારના સ્વભાવ ધરાવે. દ્વૈત સ્વભાવ. વિકિરણનો દ્વૈત સ્વભાવ. દ્વૈત એટલે બે પ્રકારના સ્વભાવ ધરાવે. જરૂર પડે ત્યારે કણ બને, જરૂર પડે ત્યારે તરંગ બને. તો મિત્રો આ છે ને વિકિરણનો દ્વૈત સ્વભાવ, એ તમારું 11મું ચેપ્ટર છે, વિકિરણનો દ્વૈત સ્વભાવ. બરાબર. હવે જે વૈજ્ઞાનિકોએ, હવે તો મેક્સવેલે ચોખ્ખી વાત કરી દીધી કે ભાઈ પ્રકાશ કણ અને તરંગ બંને પ્રકૃતિ ધરાવે, અને આ વાત 100% સાચી છે. હવે પ્રકાશ કણ અને તરંગ બંને પ્રકૃતિ ધરાવે તો કણ પ્રકૃતિ છે એ બે ઘટનાને આધારે સમજી શકાય છે. પ્રકાશની કણ પ્રકૃતિ છે એ બે ઘટનાને આધારે સમજી શકાય. એક ઘટના છે એ છે પ્રકાશનું પરાવર્તન, સમજજો. એક છે પ્રકાશનું પરાવર્તન અને બીજું છે પ્રકાશનું વક્રીભવન. આ બે ઘટનાને આધારે પ્રકાશની કણ પ્રકૃતિ સમજી શકાય. અને આ બે ઘટનાથી જે ચેપ્ટર બને છે, પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવનની કણ પ્રકૃતિની સાબિતી છે, અને એનું જે ચેપ્ટર બને છે એ છે આપણું 9મું ચેપ્ટર, કિરણ પ્રકાશશાસ્ત્ર. તો યાદ રાખજો, કિરણ પ્રકાશશાસ્ત્ર મોટાભાગે કણ પ્રકૃતિ ઉપર આધારિત છે. બરાબર. કારણ કે પરાવર્તન અને વક્રીભવન છે એ કણ પ્રકૃતિ સમજાવે છે. ચલો, એવી જ રીતે જે લોકોએ તરંગ પ્રકૃતિ કીધું, તરંગ કીધું, એ તરંગ સાચું છે, પ્રકાશ તરંગ છે. તરંગમાં પાછી બે ઘટનાથી પ્રકાશ તરંગ સાબિત થાય. એક વિવર્તન, વિવર્તનની ઘટનાથી પ્રકાશ તરંગ છે એવું સાબિત થાય, અને બીજું વ્યતિકરણ. યંગે જે પ્રયોગ કર્યો એ વ્યતિકરણમાં હતો, પણ એ આપણે પછી જોશું, વ્યતિકરણ. તો આ બે ઘટનાથી પ્રકાશ તરંગ પ્રકૃતિ ધરાવે છે એવું સાબિત થયું. અને આ બે ઘટનાને ભણી અને આપણું જે ચેપ્ટર બને છે એ ચેપ્ટર છે આપણું 10મું ચેપ્ટર, તરંગ પ્રકાશશાસ્ત્ર. બરાબર. ઓકે, તરંગ પ્રકાશશાસ્ત્ર. તો અહીંયા મેં તમને 3 ચેપ્ટરની વાત કરી દીધી. આપણે એક કિરણ પ્રકાશશાસ્ત્ર, તરંગ પ્રકાશશાસ્ત્ર, અને 11મું ચેપ્ટર છે વિકિરણોનો દ્વૈત સ્વભાવ. એમાંથી આપણે અત્યારે સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છીએ આપણું ચેપ્ટર નંબર 9, કિરણ પ્રકાશશાસ્ત્ર. તો મિત્રો, અત્યાર સુધીમાં મેં તમને ઇતિહાસ કીધો. આ બધું કાંઈ ટેક્સ્ટબુકમાં છે નહીં, પણ થોડીક તમને મજા આવે અને તમને ખબર પડે કે અગાઉ કેવા સંશોધનો થયા હશે, તો એની મેં તમને વાત કરી. હવે આપણે કિરણ પ્રકાશશાસ્ત્ર ભણવાની શરૂઆત કરવાની છે. તો કિરણ પ્રકાશશાસ્ત્ર, તરંગ પ્રકાશશાસ્ત્ર અને વિકિરણનો દ્વૈત સ્વભાવ, 9મું ચેપ્ટર, 10મું ચેપ્ટર, 11મું ચેપ્ટર, બધા સિક્વન્સવાળા ચેપ્ટરો છે. ઓકે, તો હવે આપણે જઈએ કિરણ પ્રકાશશાસ્ત્ર ભણવા માટે. બરાબર. તો અહીંયા સુધી તમને મજા આવી હશે. હવે આપણે આપણી થિયરી શરૂ કરીએ. આખા ચેપ્ટરમાં આવો જ ઇન્ટરેસ્ટ રહેશે, તમને મજા આવશે. ખાસ થોડું ધ્યાન આપતા રહેજો. બરાબર. તો હવે આપણે શરૂ કરીએ કિરણ પ્રકાશશાસ્ત્રની આગળ થિયરી સ્ટાર્ટ કરીએ આ ચેપ્ટર. તો મિત્રો, હવે આપણે આપણું ચેપ્ટર શરૂ કરીએ, કિરણ પ્રકાશશાસ્ત્ર. મેં તમને થોડો એનો ઇતિહાસ સમજાવ્યો કે શું છે. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ કિરણ પ્રકાશશાસ્ત્ર. કિરણ પ્રકાશશાસ્ત્ર માટે સૌ પ્રથમ આપણે જોઈએ કે પ્રકાશ શું છે. તો એના 2-4 પોઈન્ટ આગળ જોઈ લઈએ અને પછી આપણે પરાવર્તન ઉપર જવું છે. બરાબર. સિમ્પલ બધા પોઈન્ટ છે. પ્રકાશ શું છે? તો પહેલું તો પ્રકાશ છે એ પ્રકાશ આંખમાં, હવે પ્રકાશના સંશોધનો થયા, કણ પ્રકૃતિ, તરંગ પ્રકૃતિ, એને આધારે ખબર પડી પ્રકાશ કણ અને તરંગ બંને પ્રકૃતિ ધરાવે છે. હવે પ્રકાશ કણ અને તરંગ બંને પ્રકૃતિ ધરાવે છે, પણ પ્રકાશ છે એ આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય તરંગ છે. ચલો, આંખમાં સંવેદના ઉપજાવતું, સંવેદના એટલે આપણી આંખની અંદર એ પ્રવેશે તો તમને આંખની અંદર એની અસર થાય કે ભાઈ કાંઈ પ્રકાશ આવે છે. સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય તરંગ છે. ચલો, વિદ્યુત ચુંબકીય તરંગ એટલે શું? તો એ વિદ્યુત અને ચુંબક બેયનું બનેલું છે. સમજો, વિદ્યુત ચુંબકીય તરંગ છે પ્રકાશ. વિદ્યુત ચુંબકીય તરંગ છે એનો મતલબ એમ થાય કે એની અંદર વિદ્યુતના તરંગો આમ હશે, આ વિદ્યુતના તરંગ હશે, અને બીજા સામે જે હશે એ ચુંબકના તરંગ હશે.
એટલે આને વિદ્યુત ચુંબકીય તરંગ કહેવાય. વિદ્યુત અને ચુંબક બંનેના તરંગો ભેગા મળી અને જે બને છે એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. ઓકે, વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એ વિદ્યુત અને ચુંબક બંનેનું બનેલું છે. પહેલું તો આ યાદ રાખજો, એટલે એને વિદ્યુત ચુંબકીય તરંગ આપણે કીધું. બીજું, એ બિનયાંત્રિક તરંગ છે. તમે 9મા ધોરણમાં આવું ભણી ગયા છો, બિનયાંત્રિક તરંગ. હવે બિનયાંત્રિક તરંગ શું છે? તો બિનયાંત્રિક તરંગ એટલે જેને પ્રસરણ માટે માધ્યમની જરૂર ન પડે. સમજો, જેને પસાર થવા માટે માધ્યમની જરૂર ન પડે. પણ બીજી વસ્તુ, માધ્યમ હોય તો એ પસાર થાય જ, પણ માધ્યમ ન હોય તો પણ એ પસાર થાય. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે અહીંયા પૃથ્વી છે અને અહીંયા સૂર્ય છે, બરાબર? તમને ખબર છે કે પૃથ્વીથી અમુક કિલોમીટર સુધીમાં હવાનું એક આવરણ છે, અમુક કિલોમીટર સુધીમાં, એટલે ત્યાં માધ્યમ છે. કોનું માધ્યમ છે? હવાનું માધ્યમ છે. અહીંયા બધી હવાના અણુઓ છે, સમજો. એટલે હવાનું માધ્યમ તો છે જ અહીંયા, પણ તમને ખબર છે કે હવાનું માધ્યમ પૂરું થાય પછી થોડોક ભાગ એવો છે કે શૂન્ય અવકાશ છે, ત્યાં કોઈ માધ્યમ જ નથી. કોઈ માધ્યમ નથી, તો સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એ પ્રકાશ પહેલું તો શૂન્ય અવકાશમાંથી ચાલે, એટલે એને ચાલવા માટે માધ્યમની જરૂર ન પડી, કારણ કે શૂન્ય અવકાશમાં માધ્યમ છે નહીં. પછી પાછું અહીંયા હવાનું માધ્યમ આવ્યું તો એ પસાર થયું. એટલે માધ્યમ હોય તોય પસાર થાય, માધ્યમ ન હોય તોય પસાર થાય. એટલે એવા તરંગને બિનયાંત્રિક તરંગ કહેવાય. બિનયાંત્રિક એટલે પસાર થવા માટે માધ્યમની જરૂર પડે નહીં. માધ્યમ હોય તો પસાર થાય, પણ ન હોય તો પણ પસાર થઈ શકે. ઓકે, તો આ પ્રકાશ વિશેની બીજો મુદ્દો છે. ચલો, બીજું, પ્રકાશની ઝડપ. ભાઈ, પ્રકાશની ઝડપ છે ને ખૂબ વધારે છે, ખાસ યાદ રાખજો. પ્રકાશની ઝડપ, છેલ્લે મેં તમને કીધું હતું, પ્રકાશની ઝડપને સી વડે દર્શાવવામાં આવે છે. તે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આનો મતલબ એવો થયો કે પ્રકાશ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર કાપે. મિત્રો, પ્રકાશ કરતાં ઝડપી કોઈ પણ વસ્તુ હજી સુધી દુનિયામાં મળી નથી. પ્રકાશ સૌથી ઝડપી છે. અત્યારે અલ્ટ્રાસોનિક પ્લેન મેળવવામાં આવ્યા છે, એ અવાજની સ્પીડે ચાલે. તમારો જે અવાજ હોય એની જે સ્પીડ હોય એ સ્પીડે ચાલે, પણ પ્રકાશની સ્પીડે ચાલે એવું હજી સુધી કંઈ મળ્યું નથી. એટલે પ્રકાશ સૌથી વધારે ફાસ્ટ ગતિ કરવાવાળો પદાર્થ છે, યાદ રાખજો. તમે વિચારો, 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર કાપે. સૂર્ય ઉગે તો સૂર્યથી પૃથ્વીનું અંતર લાખો કિલોમીટર છે, છતાં પણ 7 જ મિનિટની અંદર સૂર્યનું કિરણ પૃથ્વી સુધી પહોંચી જાય છે. એ ઝડપ હોય તો જ થાય, નહીંતર તો એવું થઈ શકે કે આજ સવારમાં નીકળ્યું હોય સૂર્યમાંથી, સાંજે છે અહીંયા પહોંચે, દૂર છે એટલું બધું, પણ એની ઝડપ ભગવાને ખૂબ વધારે રાખી છે. તો અહીંયા મેં તમને પહેલાં 2-3 મુદ્દા કીધા કે આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય તરંગ છે. તો પ્રકાશ છે ને વિદ્યુત અને ચુંબક બે ભેગા મળીને બનેલું છે, યાદ રાખજો. પછી બિનયાંત્રિક તરંગ છે. પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી. માધ્યમ હોય તો એ પ્રસરણ પામે, ન હોય તો એ પ્રસરણ પામે. બીજું, એની ઝડપ ખૂબ વધારે છે, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, એટલે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. બીજી વસ્તુ, પ્રકાશ છે ને એ હંમેશા સીધી રેખામાં ગતિ કરે. આ યાદ રાખજો. પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે. તો અહીંયા મેં જે તમને વાત કરી એ પ્રકાશ વિશેની નોર્મલ વસ્તુ છે. આટલી માહિતી તમારે યાદ રાખવાની છે, સેજ નોટ કરી લેજો. હવે આપણે આગળ વધીએ પ્રકાશમાં. તો મારે તમને સમજાવવું છે પ્રકાશમાં પરાવર્તન. પરાવર્તન શું છે એ આપણે જોઈએ. ઓકે, તો જુઓ, પરાવર્તન. ચાલો, પરાવર્તન એટલે શું છે? તો પ્રકાશનું કિરણ કોઈ સપાટી પર અથડાય, પ્રકાશનું કિરણ કોઈ સપાટી પર અથડાય, પાછું ફરે, તો તેને પરાવર્તન કહે છે. ધ્યાન આપજો. પ્રકાશનું કિરણ કોઈ સપાટી પર અથડાય અને પાછું ફરે તો તેને પરાવર્તન કહેવાય. ચાલો, પ્રકાશનું કિરણ કોઈ સપાટી ઉપર અથડાય અને પાછું ફરે તો પરાવર્તન કહેવાય. દાખલા તરીકે અહીંયા આ એક સપાટી છે, બરાબર? અહીંયા એક સપાટી છે. આ સપાટી ઉપર મારે અહીંયા પ્રકાશનું કિરણ આપાત કરવું હોય તો પહેલાં મારે અહીંયા એક આમ સીધી લાઈન દોરવી પડે, જે લાઈનને અહીંયા લંબ કહેવાય.
હવે આ તમે થોડીક આકૃતિનો કન્સેપ્ટ તમારે 10મા ધોરણમાં આવી ગયેલો છે, એટલે મારે એમાં વધારે તમને કહેવાનું નથી. ચલો, અહીંયાથી હું પ્રકાશનું કિરણ આમ આપાત કરું. ઓકે મિત્રો, આ જે કિરણ મેં આપાત કર્યું છે એ આપાત કિરણ છે. આપાત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે એને આપાત કોણ આઈ કહેવાય, ઇન્સિડેન્ટ એંગલ ઇંગ્લિશમાં આપાત કોણ આઈ. આ અથડાય અને પાછું ફરે, જુઓ પાછું ફરે, અથડાય અને પાછું ફરે. દાખલા તરીકે અહીંયાથી અથડાય અને આમ પાછું ફરે, તો આ જે કિરણ છે એ પરાવર્તિત કિરણ છે. પરાવર્તિત કિરણ અહીંયા જે ખૂણો બનાવે એને પરાવર્તન કોણ આર કહેવાય. તો કોઈ સપાટી પર કિરણ આપાત થાય, અથડાય અને પાછું ફરે તો એ પરાવર્તન થયું કહેવાય. અને આપાત કિરણ જે લંબ સાથે ખૂણો બનાવે આપાત કોણ, અને પરાવર્તિત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે એ પરાવર્તન કોણ. આને આધારે પરાવર્તનના 2 નિયમો આપણે જોઈ લઈએ. તમે આમ તો 10મામાં ભણી ગયેલા છો એટલે વધારે એમાં હું ડીપમાં નથી જતો, બરાબર. સિમ્પલ તમને કહી દઉં. ચલો, નિયમ. તો પરાવર્તનના નિયમોમાં પહેલો નિયમ, 2 નિયમ છે. પહેલો નિયમ તો બહુ સિમ્પલ છે, તમને બધાને ખબર છે. પહેલો નિયમ છે આકો બરાબર પકો, બરાબર. એનો મતલબ એમ થાય કે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય તો આપણે એવું લખી શકીએ કે ખૂણો આઈ બરાબર ખૂણો આર. આપાત કોણ પરાવર્તન કોણ સરખા છે. જો કોઈ જગ્યાએ આપાત કોણ 45 ડિગ્રી હોય, આવો ક્યારેક MCQ પૂછાય, આપાત કોણ 45 ડિગ્રી હોય તો પરાવર્તન કોણ પણ 45 ડિગ્રી જ હોય. એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે. ચલો, બીજું છે આપાત કિરણ, પછી લંબ અને પરાવર્તિત કિરણ. આ ત્રણેય વસ્તુ એક જ સમતલમાં હોય છે. તો આપાત કિરણ, લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે. એક જ સમતલ એટલે શું? ધારો કે આ બોર્ડ છે એ એક સમતલ છે, તો આપાત કિરણ બોર્ડને સમાંતર છે, બોર્ડમાં છે આમ, તો લંબાઈ એમાં જ હોય અને પરાવર્તિત કિરણ એમાં જ હોય. કદાચ આવું બને, આપાત કિરણ આમ હોય, લંબ આમ છે, એ બે બરાબર, પણ પરાવર્તિત કિરણ આમ બહાર કેમેરામાં આવતું હોય આમ, તો એ માધ્યમ બદલાઈ ગયું, એનું માધ્યમ આ નીચેનું થઈ ગયું, નીચેની જે જમીન છે એ માધ્યમ થઈ ગયું. એવું ન થાય. ધારો કે કિરણ આમ આવ્યું, આમ આવે છે, તો લંબાઈ એ જ માધ્યમમાં હોય અને પરાવર્તિત કિરણ પણ એ જ માધ્યમમાં હોય. તો આ પરાવર્તનના 2 નિયમો છે, બરાબર. તો પરાવર્તન કોને કહેવાય? પરાવર્તનના 2 નિયમો છે. હવે આપણે જોઈએ પરાવર્તન કોના દ્વારા થાય છે. તો પરાવર્તન છે તો સૌથી વધુ પરાવર્તન કોઈ લીસી સપાટી હોય અથવા તો પોલિશ કરેલી સપાટી હોય. એના દ્વારા પરાવર્તન સૌથી વધુ થાય. લીસી સપાટી અથવા પોલિશ કરેલી સપાટી હોય, ચળકતી સપાટી હોય, એના દ્વારા પરાવર્તન સૌથી વધુ થાય. હવે મિત્રો, એમાં આપણે જે સપાટી ભણવાની છે એ છે અરીસો. તમને ખબર છે કે અરીસો સૌથી વધુ ચળકાટ ધરાવતી સપાટી, એટલે આપણે પરાવર્તન અરીસા દ્વારા થતું પરાવર્તન છે એ હવે આગળ જોવાનું છે. હવે અરીસા દ્વારા થતું પરાવર્તન જોવાનું છે, પણ અરીસા છે એ 2 પ્રકારના છે. અરીસા 2 પ્રકારના છે. એક સમતલ અરીસો છે અને બીજો છે ગોલીય અરીસા. બરાબર. તો અરીસા 2 પ્રકારના, સમતલ અરીસો અને ગોલીય અરીસો. ગોલીય અરીસોમાં 2 પ્રકારના પાછા એના અંદર બીજા 2 ભાગ પડે છે. એક બહિર્ગોળ ગોલીય અરીસો અને બીજું અંતર્ગોળ ગોલીય અરીસો. બરાબર. તો આ બધું આપણે ભણવાનું છે. તો પરાવર્તન લીસી સપાટી અથવા તો પોલિશ કરેલી સપાટી દ્વારા થાય. અરીસો છે એ પરાવર્તન સૌથી વધારે કરે છે. અરીસાના 2 પ્રકાર છે, સમતલ અરીસો, ગોલીય અરીસો. ગોલીય અરીસાના પાછા 2 પ્રકાર, બહિર્ગોળ ગોલીય અરીસો, અંતર્ગોળ ગોલીય અરીસો. હવે મારે મિત્રો તમને કહેવું છે કે સમતલ અરીસા વિશે આપણી ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકમાં કાંઈ આપ્યું જ નથી. સમજાય છે? બહિર્ગોળ ગોલીય અરીસો, અંતર્ગોળ, એના વિશે ટેક્સ્ટબુકમાં ઘણું બધું છે. સમતલ અરીસા વિશે આપણી ટેક્સ્ટબુકમાં કોઈ વસ્તુ છે નહીં. તો
હું તમને સૌથી પહેલાં સમતલ અરીસા વિશે કંઈ ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી, પણ નીટ JEE ઘણા બધા પ્રશ્નો સમતલ અરીસાના પૂછાય છે. એટલે આપણે પહેલાં છે ને સમતલ અરીસાના 10 મુદ્દા ભણવાના છે. 10 પોઈન્ટ હું સમતલ અરીસાના તમને એવા સમજાવીશ કે તમે યાદ રાખો તો તમે ઇન્સ્ટન્ટ કોઈ પણ MCQ સમતલ અરીસાનો તરત સોલ્વ કરી શકો. અને સમતલ અરીસાના પ્રશ્નો છે એ JEE અને નીટમાં ઘણી બધી વખત હોય છે. તો ટેક્સ્ટ બુકમાં એના વિશે કોઈ થિયરી નથી, બરાબર. એટલે આપણે એના 10 મુદ્દા છે એ હું તમને કરાવીશ. 11 મુદ્દા છે, આમ તો 10 નહીં પણ 11 છે. 11 પોઈન્ટ તમે યાદ રાખશો એટલે એ સમતલ અરીસો તમારો કન્ફર્મ થઈ જશે. એનો કોઈ પણ MCQ કે કોઈ પણ દાખલો તમે સોલ્વ કરી શકશો. બીજું, બહિર્ગોળ અને અંતર્ગોળ વિશે તો પૂરેપૂરું આપણી ટેક્સ્ટ બુકની અંદર છે, એટલે એમાંથી જ આપણે ભણવાનું છે. તો મિત્રો, અહીંયા સુધી આજે આપણી વાત રાખીએ છીએ આ વિડીયોમાં. સૌથી પહેલાં મેં તમને થોડોક ઇતિહાસ સમજાવ્યો કે તમને આ ચેપ્ટર વિશે ખ્યાલ આવે, પ્રકાશના કેવા કેવા સંશોધનો થયા. એના પછી પ્રકાશના 2-4 મુદ્દા મેં તમને ભણાવ્યા કે પ્રકાશ શું છે. એના પછી પરાવર્તન જોયું, પરાવર્તનના 2 નિયમો જોયા. પરાવર્તન કોના દ્વારા થાય તો લીસી સપાટી કે પોલિશ કરેલી સપાટી દ્વારા થાય. એમાં અરીસા દ્વારા પરાવર્તન આપણે ભણવાનું છે. પછી સમતલ અરીસો, ગોલી અરીસો, એ બધી વાત કરી. સમતલ અરીસા વિશેના 11 પોઈન્ટ છે એ હું ખાસ તમને નેક્સ્ટ વિડીયોમાં કરાવીશ, એટલે ખાસ એ વિડીયો જોજો. અને 11 પોઈન્ટ યાદ રાખશો એટલે સમતલ અરીસાનો કોઈ પણ MCQ તમે સોલ્વ કરી શકશો. ગોલી અરીસો, અંતર્ગોળ અરીસો પછી તો ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે આગળ વધશું. તો આજે મોડ્યુલ કે ટેક્સ્ટ બુકનું કાંઈ નથી, પણ મેં તમને જે કીધું એ નોર્મલ માહિતી તમે યાદ રાખજો અને બરાબર બધા વિડીયોને ધ્યાનથી જોજો. થેન્ક યુ.